પણ એકદમ 100% સારું છે મને. વાહ ભાઈ વાહ. અને ગેસનો પ્રોબ્લેમ જે તો એ એકદમ નોર્મલ. બોલો ને જેને આવું હોય મારા કચ્છવાસીઓને ફાલતુ દવા નહીં ખાઓ અને અહીંયા કને દર્શનભાઈની મુલાકાત જરૂર લ્યો. આપણી સાથે અત્યારે દયા માતાજી છે, જેમને ગેસની અને કમરની ખૂબ તકલીફ હતી. તો આપણે એને પૂછીએ, માતાજી આપ ક્યાંથી આવો છો અને આપને શું તકલીફ થતી હતી? હું મુંબઈથી આવું છું, બાંદ્રાથી. આમ મૂળ વતન મારું કચ્છ છે, રાપર વાગડની ગામ ભજે પર. અને મને ગરદનનો બહુ જ પ્રોબ્લેમ હતો. ગરદન ને માથું બહુ દુખતું, મતલબ ને કમર બહુ દુખતી, મતલબ રાતે સૂતી તો માથું બહુ મને એમ દુખાવો થતો એમ. તો અત્યારે 3 મતલબ તમારા કને સિટિંગ લીધો, પણ એકદમ 100% સારું છે મને. અને ગેસનો પ્રોબ્લેમ જે તો એ એકદમ નોર્મલ. ગેસમાં કેવું થતું તમને? ગેસમાં મને એક સાઈડમાં રેપ સાઈડમાં મતલબ ભરાવો થતો અને આમ નસામાં મતલબ ગેસ ચડી જતો અને મોઢેથી એમ હોડકાર આવે, માથે એમ પગ બગ દેવરાવું તો. અને દવા લઉં ત્યારે જ મતલબ ઇન્જેક્શનમાં રહું ત્યારે જ ફરક થાય, ને કે નહીં ફરક પડતો એમ. તો હવે મતલબ બિલકુલ નથી ત્યારે 3 મહિનાથી મને ગેસ. સરસ. અને કમરનો દુખાવો એ મટી ગયો? કમરનો દુખાવો એકદમ ગયો. અને ઘડી ઘડી મને આ નાડી ખસકી જતો ગેસને વજહથી. એ હવે રગનો દુખાવો બિલકુલ નથી. સરસ. હા, ઓકે, એકદમ ઓકે. ઓપરેશન દવા વગર? દવા વગર, હા, ઓપરેશન દવા વગર. સરસ. તો માતાજી આ કેટલા સમયથી તમને તકલીફ હતી? મને સમજી લો ને કે આ તકલીફ તો કમસે કમ મારો નાનો બાબુ આવ્યો ને 2010માં, ત્યારથી આ પ્રોબ્લેમ મતલબ થઈ ગયો હતો એમ. અને એમ ધીરે ધીરે મતલબ આ ગરદનનો પ્રોબ્લેમ વધતો આવ્યો હતો મતલબ. પછી આ 2012માં હું આ પડી હતી, એટલે હાથમાં મને મતલબ નસ દબાયો થયો, મતલબ હાથમાં સૂજન છે પણ મતલબ દુખતો નથી મને બિલકુલ. 2012 થી વધારે દુખાવો થયો મતલબ. અને પછી લોકડાઉન પછી વધારે એમ થયું. હવે રેડી સાવ? અત્યારે રેડી છું. અત્યારે કાંઈ મને એક પાવલી ભારનું દુઃખ નથી એમ. સરસ, થેન્ક યુ. જે મીન મારો પ્રોબ્લેમ માથાનો હતો એ મતલબ નોર્મલ થઈને હું બહાર નીકળતી ને તો મને એમ થતું હું બહાર નીકળું પછી ઘરે જાઉં ને પછી હું શું કરીશ એ જ મને સમજણ ન પડી. મને ઉલટી જેવું થાય, માથું મારું ન ઉતરે. 2-3 ગોળી ખાઉં ત્યારે જ મારું માથું ઉતરે. અત્યારે મને માથું બિલકુલ દુખતું નથી કઈ બહાર જાઉં તો. વાહ ભાઈ વાહ. પહેલા મને એમ થતું હું ચાય નહીં પીતી હોય એના હિસાબથી થતું હશે, કે મને ગેસ ઓછું ચડતું હશે, ઘણા કે પિત્ત થતું હશે, પણ અત્યારે મને કઈ પ્રોબ્લેમ નથી પિત્ત જેવો. એકચ્યુઅલી તમને શું હતું કે ડોકમાંથી C4 C5 ને C6 ઈ ગાદી દબાતી હતી ને કમરમાંથી L4 L5 એવી ગાદીનું આપણે સેટિંગ કરી નાખ્યું અને તમે એમને ઓકે થઈ ગયું. બરોબર. અને કેટલી વાર આવ્યા? 3 વેલા. 3 વાર રેડી? રેડી. તમારા બા આવ્યા હતા, મધર આવ્યા હતા, એને ઓકે? એમને એકદમ ઓકે થઈ. મધરને તો મધરને કંધાન બહુ દુખતા, 2 હાથ બહુ દુખતા, અને એમને એકદમ બરાબર થઈ ગયું. તો આ વિડિયો YouTube માં મૂકી શકીએ? તમે શું કહેશો? મોકલો, આરામથી મોકલો. ને જેને આવું હોય મારા કચ્છવાસીઓને ફાલતુ દવા નહીં ખાઓ અને અહીંયા કને દર્શનભાઈની મુલાકાત જરૂર લ્યો. નમ્ર વિનંતી. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. વેલકમ. ઊંડો શ્વાસ લ્યો માં, છોડો. ઊંડો શ્વાસ લ્યો માં, છોડો. એ માં દર્શનભાઈ મારી નાખશો તમે. અરે માં નો મારું તમને. ઊંડો શ્વાસ લ્યો માં, છોડો. લૂઝ રાખો. ઊંડો શ્વાસ લ્યો માતાજી, છોડો. વાવ. રેડી. ઓહો બાપ રે બાપ.